હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 1 વોટર. પાઠ 1ના વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. પાઠની સમજ મેળવીશું, તેનું ભાષાંતર કરીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 1 વોટર. સૌપ્રથમ લિસનિંગની અંદર રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે એક કવિતા આપેલી છે, તે ગાવાની છે અને સમજવાની છે. નોક નોક એટલે કે ઠક ઠક. નોક એટલે ઠક ઠક. આપણે બારણું ખટખટાવીએ ત્યારે જે અવાજ કરીએ તેને નોક કહેવાય છે. તો નોક 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 નોક. હુ ઇઝ ધેર એટલે પૂછે છે કોણ છે. ત્યારે કહે છે આઈ એમ અ ક્લીન રિવર એટલે કે હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય. અહીંયા છે નદી સ્વચ્છ છે એટલા માટે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે, એટલે કહે છે યુ આર વેલકમ. આગળ જોઈએ બીજી કડી છે નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર એટલે કે કોણ છે. આઈ એમ ડર્ટી સ્મોક હું ગંદો ધુમાડો છું. બીજી કડીમાં કહે છે હું ગંદો ધુમાડો છું, તો આપણે તેને અંદર આવવા નહીં દઈએ, તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ માફ કરશો તમને અંદર આવવાની પરવાનગી નથી. આગળ જોઈએ નોક 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 એટલે કે ઠક 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 ઠક. હુ ઇઝ ધેર કોણ છે. આઈ એમ ફ્રેશ એર હું તાજી હવા છું. યુ આર વેલકમ ડિયર તમારું સ્વાગત છે પ્રિય. આગળ જોઈએ નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર કોણ છે. તો કહે છે આઈ એમ પોલ્યુટેડ એર એટલે કે હું પ્રદૂષિત હવા છું. તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ માફ કરશો તમને અંદર આવવાની પરવાનગી નથી. આગળ છે નોક 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 નોક. ઠક 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 ઠક. હુ ઇઝ ધેર તો કહે છે કોણ છે. આઈ એમ અ ડસ્ટબિન હું એક કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ યુ આર વેલકમ ડિયર તમે ખૂબ ઉપયોગી છો. યુઝફુલ એટલે ઉપયોગી. તમારું સ્વાગત છે પ્રિય. આવી સરસ મજાની કવિતા છે. તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી તમને ગવડાવશે અને સમજાવશે. આગળ જોઈએ હવે પ્રેક્ટિસ. રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટેન્જાસ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ એર એટલે કે હવે આપેલી કાવ્ય પંક્તિઓ છે એ આપણે પૂર્ણ કરવાની છે. તેની અંદર આપણે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ એવા 3 શબ્દનો ઉપયોગ કરી આપેલી 3 કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ. પહેલી છે નોક 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 નોક. હુ ઇઝ ધેર તો લખીશું આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. તો કહે છે સોરી યુ આર નોટ એલાઉડ પ્લાસ્ટિક બેગ છે એ સારી નથી એટલા માટે આપણે તેનું સ્વાગત નહીં કરીએ. બીજી કડી છે નોક 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 નોક. હુ ઇઝ ધેર બીજી કડીની અંદર અહીંયા આપેલો શબ્દ છે જંક ફૂડ એ આપણે લખવાનો છે, તો લખીશું આઈ એમ જંક ફૂડ. તો કહેશે સોરી યુ આર નોટ એલાઉડ. ત્રીજી કડી છે એની અંદર પણ નોક 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 નોક. હુ ઇઝ ધેર હવે તેની અંદર આપણે આ ત્રીજો શબ્દ લખવાનો છે, તો થશે આઈ એમ ફ્રેશ ફ્રૂટ. તો કહી શકાય યુ આર વેલકમ ડિયર. આવી રીતે છે આપણે નવી કડીઓ બનાવવાની છે. તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તમે કડીઓ બનાવશો. આગળ જોઈએ ધ વોટર ફેમિલી. લિસન ટુ ધ સ્ટોરી. અહીં એક વાર્તા આપેલી છે, તે આપણે ભાષાંતર સાથે સમજ મેળવીશું. ઇન અ સ્મોલ વિલેજ lived a wise farmer પર્વતભાઈ એન્ડ હિઝ વાઇફ સરિતાબેન. ઇન અ સ્મોલ વિલેજ એટલે કે એક નાના ગામમાં. વાઇઝ ફાર્મર એટલે કે એક ખેડૂત, સમજદાર ખેડૂત પર્વતભાઈ અને તેમના પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી બીકોઝ ધે વેલ્યુડ વોટર લાઇક ગોલ્ડ. બધા તેમને વોટર ફેમિલી એટલે કે પાણી પરિવાર
અંગ્રેજીમાં વોટર ફેમિલી કહેતા હતા, કારણ કે તેઓ પાણીને સોના જેટલું મહત્વ આપતા હતા, એટલા માટે એને વોટર ફેમિલી કહેતા હતા. પર્વતભાઈ હેડ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ ટુ સ્ટોર રેઇન વોટર. પર્વતભાઈ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી હતી અને ઘરની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટેન્ક એટલે ભૂગર્ભ ટાંકી બનાવી હતી. આગળ જોઈએ. ધેર 3 daughters also loved saving water. Their 3 daughters તેમની 3 દીકરીઓને પણ loved saving water પાણી બચાવવાનો ખૂબ શોખ હતો. એમને પાણી બચાવવું એમને પ્રિય હતું. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા સૌથી મોટી હતી. શી વોઝ અ મિકેનિક. તે એક મિકેનિક એટલે કે એન્જિનિયર હતી. શી ફિક્સ એની લીકડ ટેપ સીશો. તે કોઈ પણ ટપકતા નળને જુએ તો ઠીક કરી નાખતી હતી. એ સૌથી મોટી દીકરી વર્ષા હતી. વારી ધ સેકન્ડ ઓફન ગીવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ ધ પંચાયત ઓન વોટર કન્વર્ઝેશન. વારી ધ સેકન્ડ એટલે બીજી દીકરી હતી, એનું નામ વારી હતું. ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ ઘણીવાર શાળા એન્ડ ધ પંચાયત એટલે પંચાયતમાં પાણી બચાવવા માટે તે કન્વર્ઝેશન એટલે કે ભાષણ આપતી હતી. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. આગળ જોઈએ. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. ધ યંગેસ્ટ એટલે કે સૌથી નાની ઝરણાએ ગીત ગાઈને બધાને યાદ અપાવ્યું. રિમાઇન્ડેડ એટલે યાદ અપાવવું, એવરીવન એટલે બધાને, બાય સિંગિંગ એટલે ગીત ગાઈને. વોટર ઇઝ અ નેસેસિટી. વોટર ઇઝ લાઈફ. વોટર ઇઝ ધ સોલ. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. પાણી એક જરૂરિયાત છે. નેસેસિટી એટલે જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ પાણી જીવન છે. વોટર ઇઝ સોલ પાણી આત્મા છે. સેવિંગ ઇટ અવર ગોલ તેને બચાવવું એ આપણું ગોલ એટલે કે લક્ષ્ય છે. આવી રીતે છે ત્રીજી દીકરી ઝરણા છે એ ગીત ગાઈને બધાને યાદ અપાવતી હતી. આગળ સ્ટોરી જોઈએ. બટ ધ અડર વિલેજર વેર કેરલેસ. પરંતુ ગામના બીજા લોકો કેરલેસ એટલે બેદરકાર હતા. પાણી પ્રત્યે પાણીની કેર રાખતા નહીં, એની સંભાળ રાખતા નહીં, પાણીને બચાવતા નહીં, એ કેરલેસ હતા. વન મોર્નિંગ ધેર નેબર રાજુ વોઝ વોશિંગ હિઝ બાઇક વિથ અ પાઇપ. એક દિવસ સવારે છે તેમનો પાડોશી ધેર નેબર એટલે કે એમનો પાડોશી રાજુ પાઇપથી પોતાની બાઇક ધોતો હતો. પાઇપથી પાણી વડે સીધી તેની બાઇક ધોતો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર. બધે પાણી વહી રહ્યું હતું. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ હિમ ટુ યુઝ અ બકેટ ઇન્સ્ટેડ. સરિતાબેને તેને તેના બદલે ડોલનો ઉપયોગ કરવાની સલાહ આપી. તેણે કહ્યું, સીધું પાણી છે પાઇપ દ્વારા બાઇક ધોવાને બદલે તું ડોલમાં પાણી ભરી અને બાઇક ધો, એવી એડવાઇઝ એટલે સલાહ આપી. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ. પરંતુ રાજુ હસ્યો અને બોલ્યો, વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. રાજુ હસ્યો અને બોલ્યો, અમારી પાસે ઘણું પાણી છે, નદી અને કૂવાને જુઓ. એ કહે છે નદી અને કૂવામાં ઘણું બધું પાણી છે, એને જુઓ, પાણીની કોઈ તંગી નથી. ઇવન વેન લિટલ ઝરણા વોન્ડ હિમ હી ઇગ્નોર્ડ હર. નાની ઝરણાએ તેને ચેતવણી આપી ત્યારે પણ, ઇવન વેન ચેતવણી આપી ત્યારે પણ તેણે તેની વાત અવગણી. અવગણવું એટલે ઇગ્નોર કરવું. તેની વાત ઇગ્નોર કરી એટલે કે અવગણી. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે. ઘણા બધા લોકો છે આવી જ રીતે વર્તતા, પાણીનો બગાડ કરતા હતા, ગમે તે રીતે પાણીનો ઉપયોગ કરતા હતા. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રાઉટ. એટલે કે 2 વર્ષ પછી ગામમાં ભયાનક દુકાળ પડ્યો. ધ રિવર ડ્રાઈડ અપ. નદી સુકાઈ ગઈ. વેલ્સ બીકમ એમ્પ્ટી. કૂવાઓ ખાલી થઈ ગયા.
એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. અને લોકો પાસે પીવાનું પાણી પણ રહ્યું નહીં, બધું જ છે એ પાણી સુકાઈ ગયું. રાજુ સેટ સેડલી વિથ એન એમ્પ્ટી પોટ એન્ડ એડમિટેડ હી હેડ બીન ફૂલિશ. રાજુ ખાલી માટલા સાથે દુઃખી થઈને બેઠો હતો અને તેણે સ્વીકાર્યું કે તે મૂર્ખ બન્યો હતો. હી હેડ બીન ફૂલિશ, તે મૂર્ખ બન્યો હતો એવું રાજુ સ્વીકારે છે. ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડ ટુ અપ્રોચ ધ પર્વતભાઈ. ગામ લોકોને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પર્વતભાઈ પાસે જવાનું નક્કી કર્યું. અશેમ્ડ ધે વેન્ટ ટુ હિઝ હાઉસ. શરમાઈને તેઓ તેના ઘરે ગયા. રાજુ સેડ વી વેસ્ટેડ વોટર. રાજુ કહે છે અમે પાણી વેડફ્યું. રાજુ સેડ પ્લીઝ હેલ્પ અસ. કૃપા કરીને અમને મદદ કરો. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. તેમણે સૂકું ગામ જોયું પરંતુ સાથે જ પર્વતભાઈનું હરિયાળું ખેતર પણ જોયું. હી નોટિસ્ડ એટલે એમણે જોયું સૂકું ગામ છે પરંતુ પર્વતભાઈનું ખેતર તો હરિયાળું છે. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ ધે રિસ્પેક્ટેડ વોટર. આ પરિવાર સુરક્ષિત છે. સેફ એટલે સુરક્ષિત છે, બીકોઝ એટલે કારણ કે, ધે રિસ્પેક્ટેડ તેમણે પાણીનું સન્માન કર્યું. હી ટોલ્ડ ધ વિલેજર્સ તેમણે ગામ લોકોને કહ્યું. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ આસ્ક્ડ ફોર ગાઈડન્સ. રાજુએ બદલાવાનું વચન આપ્યું અને માર્ગદર્શન પણ માગ્યું. ધ કલેક્ટર એગ્રીડ ટુ પ્રોવાઇડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ ઓન ધ કન્ડિશન ધે મસ્ટ પ્રોમિસ ટુ હાર્વેસ્ટ રેઇન વોટર. કલેક્ટરે બધા માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવવા માટે સરકારી સહાય પૂરી પાડવાની સંમતિ આપી. કલેક્ટર એગ્રીડ પ્રોવાઇડ એટલે સહમતિ આપી. ગવર્મેન્ટ સપોર્ટ બિલ્ડ સરકારના સપોર્ટથી છે અંડરગ્રાઉન્ડ ટાંકી છે એ બનાવવાની મંજૂરી આપી. બટ મસ્ટ પ્રોમિસ એક શરત પર, તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું વચન આપવું પડશે. ટુ હાર્વેસ્ટ રેઇન વોટર સંગ્રહ કરવાનું વચન આપીને. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈસ હેલ્પ. પર્વતભાઈની મદદથી બધા લોકોએ ખૂબ મહેનત કરી. હાર્ડ. સન એવરી હાઉસ હેડ અ ટેન્ક. સૂન એવરી હાઉસ હેડ અ ટેન્ક એટલે કે ટૂંક સમયમાં બધાના ઘરે પાણીની ટાંકી બની ગઈ. ધ ફોલોવિંગ યર ઓલ્સો બ્રોટ લેસ રેન. પછીના વર્ષે પણ વરસાદ ઓછો પડ્યો. બટ ધીસ ટાઈમ ધ વિલેજ વોઝ પ્રિપેર્ડ. પરંતુ આ વખતે ગામ તૈયાર હતું. ધેર ટેન્ક્સ વેર ફૂલ. બધાના ટાંકાઓ ફૂલ હતા. એન્ડ નો વન સફર્ડ. કોઈને મુશ્કેલી પડી નહીં. એવરીવન અન્ડરસ્ટુડ ઝરણાઝ સોંગ. અંતે બધાને ઝરણાનું ગીત સમજાયું. વોટર ઇઝ અ નેસેસરી. પાણી જરૂરી છે. વોટર ઇઝ લાઈફ. પાણી જીવન છે. વોટર ઇઝ ધ સોલ. પાણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. પાણી બચાવવું આપણું લક્ષ્ય છે. આ રીતે સરસ મજાની એક વાત હતી જે પાણી બચાવવા માટેની હતી અને તેને આપણે સમજ્યા. આગળ જોઈએ પ્રેક્ટિસમાં. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. ખરેખર પાણી જિંદગી છે. એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચવાના છે અને ખરું ખોટું કહેવાનું છે. એક, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ, તો ફોલ્સ. 2, ઝરણા યુઝ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ, ટ્રુ. 3, ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર, તો ટ્રુ. 4, ધ વિલેજ had enough water even during less rain the next year, તો ટ્રુ. B, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, what did the villagers do during the shortage of water? The villagers went to Parvatbhai's house and asked for help during the shortage of water. B, what made the water family different from others in village?
The water family respected water and always saved rainwater carefully. 3. How did the government help the villagers? The government helped the villagers by providing support to build underground water tanks. 4. Why do you like the water family? Share your answer with your friends. તમને આ વોટર ફેમિલી શા માટે ગયું? તમારો આન્સર તમારા મિત્ર સાથે શેર કરવાનો છે. I like the water family because they saved water and helped the whole village. 5. Is there any person in your area like member of water family? આ વોટર ફેમિલી મેમ્બરનો જેવો પર્સન તમારા વિસ્તારમાં છે? Yes, there are some people in my area who save water and spread awareness about water conservation. C. Listen and repeat. સાંભળો અને રિપીટ કરો. વેલ્યુડ લાઇક ગોલ્ડ એટલે કે સોનાની જેમ મૂલ્યવાન. અંડરગ્રાઉન્ડ ટેન્ક તો ભૂગર્ભ ટાંકી થશે. વોટર કન્ઝર્વેશન પાણીનું સંરક્ષણ. જેન્ટલી એડવાઇઝ નમ્રતાથી સલાહ આપી. ટેરિબલ ડ્રાઉટ ભયાનક દુષ્કાળ. ડિસ્કસ ઇન ધ ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. ઇફ ધેર ઇઝ અ વોટર શોર્ટેજ ઇન યોર એરિયા, what step would you take? I would save water carefully, use buckets instead of pipes and spread the awareness about rainwater harvesting. How can you practice water conservation in your school? We can close taps properly, repair leaking taps and use water only we need. What would you do if you see someone leaving a tap open at home or at school? I would close the tap immediately and politely tell the person not to waste water. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. જોઈએ રીડિંગ. રીડ ધ પેસેજ. વોટર ઇઝ લાઈફ. અહીંયા એક ફકરો છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. તેનો અર્થ થશે પાણી પૃથ્વી પરની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સૌથી મહત્વપૂર્ણ. થિંગ્સ એટલે વસ્તુઓ. ઓલ લિવિંગ બીઇંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. ઓલ લિવિંગ બીઇંગ્સ બધા જીવંત પ્રાણીઓ માટે, જેમ કે માણસો, એનિમલ્સ એટલે પ્રાણીઓ અને પ્લાન્ટ્સ એટલે છોડ ને જીવવા માટે વોટર પાણીની જરૂર પડે છે. નીડ એટલે જરૂરિયાત, પાણીની જરૂર પડે છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ ઇટસીટ્રા. વી એટલે અમે, યુઝ વોટર પાણીનો ઉપયોગ કરીએ છીએ, એવરી ડે એટલે દરરોજ. શા માટે? તો ડ્રિંકિંગ એટલે પીવા માટે, કુકિંગ એટલે રાંધવા માટે, બાથિંગ એટલે નાહવા માટે, ક્લિનિંગ એટલે સફાઈ કરવા માટે. આ બધા કામ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ધ પ્રાઇમરી સોર્સ ઓફ વોટર આર રેઇન વોટર. પાણીનો પ્રાઇમરી સ્ત્રોત એટલે કે મુખ્ય સ્ત્રોત છે એ રેઇન વોટર એટલે વરસાદી પાણી છે. સરફેસ વોટર જેની અંદર રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓસેન ઇટસીટ્રા આવે છે. સરફેસ વોટર એટલે પાણીની પૃથ્વીની સપાટી પરનું પાણી, જેની અંદર રિવર્સ એટલે નદીઓ, પોન્ડ્સ એટલે તળાવો, લેક્સ એટલે સરોવરો, ગ્લેશિયર એટલે હિમનદીઓ અને ઓસેન્સ એટલે મહાસાગરોનો સમાવેશ થાય છે. એન્ડ ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ પાણી, જે બોર અને કૂવામાં હોય છે તેને ભૂગર્ભ પાણી કહે છે. We get water from water tanks, dams and hand pumps. We get water અમે પાણી મેળવીએ છીએ તો ક્યાંથી? ટેન્ક્સ એટલે ટાંકાઓમાં, ડેમ્સ એટલે બંધ એન્ડ હેન્ડપંપ એટલે હેન્ડપંપ, આપણે જેને ડંકી પણ કહીએ છીએ પાણીની, તેમાંથી આપણે પાણી મેળવીએ છીએ. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. કેટલીક સ્થળોએ, કેટલીક જગ્યાઓએ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ એટલે કે દરિયાનું સી વોટર
સમુદ્ર પાણી પીવાના પાણીમાં પરિવર્તિત કરવામાં આવે છે એવા પ્લાન્ટ છે અને તે આપણે ઉપયોગ કરીએ છીએ. ધ ફાર્મર્સ નીડ વોટર ટુ ગ્રો ક્રોપ્સ. ખેડૂતોને પાક ઉગાડવા માટે પાણીની જરૂરિયાત પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કૂલ. ઉદ્યોગો વસ્તુઓ બનાવવા અને મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. There are so many water activities. પાણી સાથે ઘણી પ્રવૃત્તિઓ જોડાયેલી છે, જેમ કે સ્વિમિંગ એટલે તરવું, બોટિંગ, રાફ્ટિંગ, પૂલ રમતો, આ બધું છે એ પાણી સાથે જોડાયેલું છે. Many creatures like fish, frogs and whales live in water. ઘણા બધા જળચર પ્રાણીઓ માછલી, દેડકો, વેલ જેવા જીવો છે એ પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વોટર વેધર કૂલ. વોટર ઓલ્સો હેલ્પ કીપ ધ વેધર કૂલ. પાણી હવામાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ. વૃક્ષો અને છોડ માટે પાણી અત્યંત જરૂરી છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. Unfortunately એટલે કે દુર્ભાગ્યે, some people make water dirty. કેટલાક લોકો પાણીને ગંદુ બનાવે છે. કેવી રીતે? તો throwing garbage એટલે કચરો ફેંકીને, releasing factory chemicals into it ફેક્ટરીના રસાયણો તેમાં છોડીને પાણીને ગંદુ બનાવે છે. This is called water pollution. આને જળ પ્રદૂષણ કહેવાય છે. In some places people don't have enough water to drink. In some places કેટલાક સ્થળોએ people don't have enough water to drink. લોકોને પીવા માટે પણ પૂરું પાણી મળતું નથી. The level of water on the earth is decreasing. પૃથ્વી પર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. Many people waste water. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. We must save water. આપણે પાણીને બચાવવું જોઈએ. We can do this by turning off taps, fixing leakage and using water carefully. We can do this by આપણે કેવી રીતે કરી શકીએ? તો ટર્નિંગ ઓફ ટેપ્સ એટલે કે નળ બંધ રાખીને, ફિક્સિંગ લીકેજીસ લીકેજ ઠીક કરીને, એન્ડ યુઝિંગ વોટર કેરફુલી પાણીનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરીને આ બધું આપણે કરી શકીએ છીએ. ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ એનાઉથ ફોર ટુમોરો. ઇફ વી સેવ વોટર ટુડે, જો આજે આપણે પાણીને બચાવીશું, વી વિલ હેવ એનાઉથ ફોર ટુમોરો, તો આવતીકાલ માટે પૂરતું પાણી મળશે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. પાણી એ જીવન છે. આપણે પાણી બનાવી શકતા નથી, પરંતુ પાણીને બચાવી શકીએ છીએ. આગળ જોઈએ પ્રેક્ટિસમાં. એ અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. અહીંયા જે વાક્ય આપ્યા છે એના જેવો જ મિનિંગ વાળી લાઈન હોય એ આપણે આપેલા ફકરાઓમાંથી શોધવાની છે અને એની નીચે લીટી કરવાની છે. પહેલું છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. તો તેના જેવો અર્થવાળી વોટર ઇઝ લાઈફ, એની નીચે આપણે તમારી બુકમાં લીટી કરીશું. બીજું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. તો વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, વોશિંગ, ફાર્મિંગ એન્ડ મેની અધર વર્ક્સ. આ લીટી નીચે આપણે લીટી કરવાની છે. ત્રીજું મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. તો મેની ક્રેચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન ધ વોટર. આ જે લીટી આપેલી છે તેના નીચે આપણે લાઈન કરીશું. સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇનટુ ઇટ. આ જે લીટી આપેલી છે તેના નીચે આપણે અંડરલાઈન કરવાની છે. પાંચમું અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. તો તેના જેવા અર્થવાળી લીટી છે વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. આની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. આવી રીતે જે સિમિલર મિનિંગવાળી લીટીઓ છે તે આપણે ફકરાઓમાંથી શોધવાની છે, તેના નીચે આપણે અંડરલાઈન એટલે કે લીટી કરવાની છે. બી આન્સર ધ ક્વેશ્ચન. એ
મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર. વોટરના સોર્સનું લિસ્ટ બનાવવાનું છે. તો રેઇન વોટર, સરફેસ વોટર લાઇક રિવર્સ, પોન્ડ્સ, લેક્સ, ગ્લેશિયર, ઓશન્સ, ઇટસીટ્રા, એન્ડ ગ્રાઉન્ડ વોટર, વોટર ટેન્ક્સ, ડેમ એન્ડ હેન્ડ પમ્પ્સ. આવી રીતે આપણે સોર્સનું લિસ્ટ બનાવી શકીએ. બીજું, હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. ઇન્ડસ્ટ્રીઓ એટલે કે ઉદ્યોગો કેવી રીતે વોટરનો ઉપયોગ કરે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કૂલ. 3. વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર. વોટરમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો એક્ટિવિટીઝ ઇન્ક્લુડ સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ. 4. લિસ્ટ 2 વેઝ ફોર સેવિંગ વોટર. વોટર સેવિંગના 2 રસ્તા જણાવો. તો પહેલું, ટર્નિંગ ઓફ ટેપ વેન નોટ ઇન યુઝ, અને બીજું છે ફિક્સિંગ વોટર લીકેજ. તમે આના સિવાયના બીજા રસ્તા બતાવી શકો છો, પરંતુ પાઠમાં આ 2 આપ્યા છે, તેથી જવાબમાં લખ્યા છે. 5. મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. The second paragraph describes the primary sources of water, including surface water and groundwater. પ્રશ્ન નંબર C. Put these water uses into 3 groups. અહીંયા છે વોટરના યુઝીસ આપેલા છે, તેને 3 ભાગમાં આપણે વહેંચવાના છે. હોમ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ. ઘરે કેવી વપરાય છે, એગ્રીકલ્ચરમાં કેવી રીતે વાપરીએ છીએ અને ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે વાપરીએ છીએ તે આપણે ગ્રુપમાં વહેંચવાનું છે. તો હોમ, બાથિંગ, ક્લિનિંગ ક્લોથીસ એન્ડ યુટેન્સિલ્સ. એગ્રીકલ્ચરમાં ગ્રોઈંગ રાઈસ, વોટરિંગ પ્લાન્ટ્સ, અને ઇન્ડસ્ટ્રીઝમાં કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. આ રીતે આપણે હોમ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ એ 3 વિભાગમાં વહેંચવાના છે. ડી. મેચ એ વિથ બી. એ સાથે બીને જોડવાનું છે. પહેલું છે ફાર્મર, તેને જોડીશું ડી. ગ્રો ક્રોપ્સ. 2. સ્વિમિંગ, તો વોટરનો ઉપયોગ, વોટર એક્ટિવિટી છે. 3. ફિશ, તો લીવ ઇન વોટર. 4. વોટર પોલ્યુશન, તો ડર્ટી વોટર. 5. ટર્નિંગ ઓફ ટેપ, તો સેવ્સ વોટર. આ રીતે આપણે યોગ્ય જોડકા જોડીશું. ત્યારબાદ ઈ. સે યસ ઓર નો. યુ મે શેર રીઝન ઇફ યુ વિશ ટુ. 1. ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર. તો યસ, it prevents unnecessary water waste. 2. Some people have bath in bathtubs, whereas a lot of people have not enough water to drink. Is it fair? No, water is basic necessity and should be shared responsibility. 3. A factory treats dirty water before releasing it. Is this a good practice? Yes, it prevents water pollution and protect aquatic life. 4. A family uses to clean their car daily. Do you think this is a good practice? No. Daily car washing wastes a large amount of water that could be saved. F. Write a few words from the passage in all the bubbles and complete the mind map. અહીંયા બબલ્સ આપેલા છે, તેની અંદર પેરેગ્રાફના આધારે લખવાનું છે. પહેલું યુઝીસ ઓફ વોટર, તો ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ, ગ્રોઈંગ ક્રોપ્સ એન્ડ કીપિંગ મશીન્સ કૂલ. પછી વોટર સ્ટોરેજ, તો લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, વોટર શોર્ટેજ છે, વેસ્ટિંગ વોટર એન્ડ નોટ હેવિંગ એનાઉથ વોટર ટુ ડ્રિંક. પછી વોટર કન્ઝર્વેશન, ટર્નિંગ ઓફ ટેપ એટલે કે પાણીને બચાવવા માટેના ઉપાય છે, ફિક્સિંગ લીકેજ, યુઝિંગ વોટર કેરફુલી એન્ડ સેવિંગ વોટર ફોર ટુમોરો. વોટર પોલ્યુશન, તો થ્રોવિંગ ગાર્બેજ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ એન્ડ મેકિંગ વોટર ડર્ટી. પછી સોર્સિસ ઓફ વોટર, રેઇન વોટર, રિવર્સ, પોન્ડ, લેક, ગ્લેશિયર્સ, ગ્રાઉન્ડ વોટર એન્ડ ડેમ્સ. આ બધા તેના સોર્સ છે. આ રીતે આપણે આપેલી એક્ટિવિટીના ફકરાને આધારે જવાબ લખવાના છે. આગળ જોઈએ રાઇટિંગ. એ. કોપી ધ સેન્ટેન્સીસ. એ. મેટામોર્ફિસિસ ઇઝ ધ ચેન્જ ઇન ધ બોડી ઓફ એન એનિમલ ડ્યુરિંગ ઇટ્સ લાઈફ સાયકલ. 2. મેટામોર્ફિસિસ હેપન ઇન ધ insects like butterflies and frogs.
3. A butterfly start its life as an egg. 4. The egg becomes a caterpillar which eats leaves. 5. Then the caterpillar become a pupa inside a cocoon. 6. After some time, pupa changes into butterfly. 7. This process is called metamorphosis. આવી રીતે આપણે લખી શકીએ. બી. લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. તમારા શિક્ષક કે તે સાંભળવાનું છે અને લખવાનું છે. મેં અહીંયા એક ફકરો લખ્યો છે. તમારે તમારા શિક્ષક શ્રી જે ફકરો બોલે તે તમારે સાંભળવાનો છે અને આવી રીતે શ્રુતલેખન કરતાં શીખવાનું છે. સી. કરેક્ટ પંક્ચ્યુલેશન એન્ડ કેપિટલાઇઝેશન. 1. Yesterday I went to the market. I bought rice, vegetable and milk. Yesterday I went to the market. I bought rice, vegetable and milk. એટલે કે આપેલા વાક્યની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્ન અને યોગ્ય શબ્દને કેપિટલ કરવાના છે અને વાક્ય ફરીવાર લખવાના છે. 2. રિયા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ. રિયા આસ્ક્ડ વોટ આર યુ ડુઈંગ. 3. માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ. હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. માય બ્રધર્સ લીવ ઇન મુંબઈ. હી વર્ક્સ ફોર અ સોફ્ટવેર કંપની. આવી રીતે આપણે જે વાક્ય આપેલા છે તેમાં યોગ્ય કેપિટલાઇઝેશન કરવાનું છે અને યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીવાર લખવાના છે. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન. એ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. 1. સી ઇઝ ટાયર્ડ. ખાલી જગ્યા સી ફિનિશ્ડ ઓલ હર હોમવર્ક બટ સી ફિનિશ્ડ ઓલ હોમવર્ક. 2. વુડ યુ લાઇક ટી ઓર કોફી. 3. હી વર્ક હાર્ડ સો હી પાસ્ડ ધ એક્ઝામ. 4. આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ સિક. 5. હી ટુક અ સ્ટીક એન્ડ સ્ટાર્ટેડ વોકિંગ. બી. મેચ એ વિથ બી એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. એ સાથે બી ને મેચ કરવાનું છે ને આપેલા વાક્ય ફરીવાર લખવાના છે. 1. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. 2. આઈ ડીડ નોટ સ્કોર વેલ બટ આઈ એમ હેપી. 3. હી હેઝ લોસ્ટ હિઝ ટોય સો હી ઇઝ ક્રાઇંગ. 4. વુડ યુ ટેક અ ટી ઓર કોફી. 5. શી સ્લેપ્સ અર્લી બીકોઝ હી ઇઝ નોટ વેલ. આવી રીતે આપણે એ સાથે બીને જોડવાના છે ને વાક્ય આખા બનાવી ફરીવાર લખવાના છે. હવે સી છે મેક સેન્ટેન્સીસ. 1. નેહા વોઝ ઇલ સો સી વેન્ટ ટુ ધ ડોક્ટર. વાક્ય પૂર્ણ કરવાના છે. 2. યુ કેન ગો ટુ સિનેમા ઓર ટુ ગાર્ડન. 3. પ્રથમ લાઇક્સ ધ મેંગોઝ બટ હી ડઝન્ટ લાઇક એપલ. 4. હી ઇઝ ક્રાઇંગ બીકોઝ શી લોસ્ટ હર ટોયઝ. 5. હી હેઝ અ લોટ ઓફ મની યેટ હી ઇઝ નોટ હેપી. આવી રીતે આપણે વાક્ય પૂર્ણ કરીને લખીશું. ડી. મેક પેર્સ. જોડી બનાવવાની છે. સ્ટુડન્ટ 1 વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ સ્ટુડન્ટ 2 વિલ આન્સર ધેમ. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રને આધારે છે એક વિદ્યાર્થી પ્રશ્ન કરશે અને બીજો વિદ્યાર્થી તેનો જવાબ આપશે. ઉદાહરણ આપેલું છે. પહેલું છે સ્ટુડન્ટ 1 પૂછે છે વેર ઇઝ ધ પેન્સિલ. પેન્સિલ ક્યાં છે? તો સ્ટુડન્ટ 2 એનો જવાબ આપશે પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. નાવ સ્ટુડન્ટ 2 વિલ આસ્ક. હવે બીજો વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે ક્લાસરૂમના કોઈ પણ ઓબ્જેક્ટ વિશે અને પહેલો તેનો જવાબ આપશે. બીજું એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ 2 વેર ઇઝ યોર નોટબુક. સ્ટુડન્ટ ઇટ ઇઝ માય બેગ. આવી રીતે છે ક્લાસરૂમને લગતા પ્રશ્ન એકબીજા વિદ્યાર્થી પૂછશે અને જવાબ આપશે. ઈ. ડુ એઝ યોર ટીચર સેઝ. તમે તમારા શિક્ષક કહે તે પ્રમાણે આ રીતે 3-3ના જૂથમાં વિભાજિત થઈ જાઓ અને વર્ગમાં કોઇન્સ, ઇરેઝર, પેન વગેરે વસ્તુઓ અલગ અલગ જગ્યાએ મૂકો. તેમને ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બીસાઇડ, ઓન, અંડર, બિટવીન, ઓવર, બિહાઇન્ડ, ઇનટુ જેવા શબ્દોના ઉદાહરણ આપીને વાક્ય બનાવવાનું કહેવાનું છે. એક્ઝામ્પલ છે કોઇન ઇઝ અંડર ધ ટીચર્સ ટેબલ. પેન ઇઝ બિટવીન ધ 2 ચેર્સ. આવી રીતે નવા નવા વાક્ય બનાવવાના છે જેની અંદર આપેલા બધા શબ્દોનો ઉપયોગ કરવાના છે જે તમે અગાઉ પણ શીખેલા હશો. ઇન ફ્રન્ટ ઓફ, અમોંગ, નેક્સ્ટ ટુ, બી સાઇડ જે 6થા ધોરણમાં તમે શીખ્યા હશો. તો તમે વાક્ય બનાવી શકો છો. મેં અહીંયા કેટલાક વાક્ય બનાવ્યા છે. તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો જેની અંદર અંડર, ઇન, બી સાઇડ, બિહાઇન્ડ, નેક્સ્ટ ટુ, બટવીન, ઓવર, અમોંગ આવા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.
આ રીતે તમે વાક્ય બનાવી લખી શકો છો. આગળ જોઈએ એફ કરેક્ટ ધ સેન્ટેન્સીસ. એક, માય નોઝ ઇઝ ઇન માય આઈઝ, માય નોઝ ઇઝ બિટવીન માય આઈઝ. જો આપેલા વાક્યને કરેક્ટ એટલે સાચા કરવાના છે. માય નોઝ ઇન માય આઈ નો કહેવાય, મારી આંખની અંદર નથી, બિટવીન માય આઈઝ. આવી રીતે વાક્યની અંદર જે ભૂલ છે તે સુધારીને લખતું જવાનું છે. ત્રીજું છે આઈ એમ સિટિંગ ઓન ધ ફેન, તો આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ બી સાઈડ મી. 5, ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી, ધ મેન ઇઝ સ્લીપિંગ અંડર ધ ટ્રી. આવી રીતે આપણે વાક્યને સુધારીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો બીજો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વોકાબ્યુલરી. એ, સ્ટડી ધ વોટર બોડીઝ, એરેન્જ ધ વર્ડ ઓર્ડર ઓફ સ્મોલર ટુ બિગર. અહીંયા છે વોટર બોડીઝ એટલે કે પાણીના સંગ્રહના સ્થાન આપેલા છે, તેને આપણે નાનાથી મોટામાં ગોઠવવાના છે. ઓશેન એટલે દરિયો, રિવર એટલે નદી, પોન્ડ એટલે તળાવ, લેક એટલે સરોવર, સ્ટ્રીમ એટલે ઝરણું, ફોલ એટલે ધોધ. તો આપણે ગોઠવી શકીએ પોન્ડ, સ્ટ્રીમ, ફોલ, લેક, રિવર અને ઓશેન. ત્યાર પછી 2, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ બિલો પિક્ચર. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રની નીચે લખવાનું છે. અહીંયા ચિત્ર આપેલું છે. પહેલું છે તો ફ્લડ એટલે પૂર છે. બીજું છે ડ્રોટ એટલે દુકાળ છે. ત્રીજું છે ગ્લેશિયર, પછી વેટ. ત્યારબાદ સી, ક્લાસિફાય ધ એનિમલ. અહીંયા કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, તેને આપણે ડોમેસ્ટિક એનિમલ, વાઇલ્ડ એનિમલ અને વોટર એનિમલમાં ક્લાસિફાઈડ એટલે વર્ગીકરણ કરવાનું છે. તો ડોમેસ્ટિક એનિમલમાં લખીશું કાઉ, ગોટ, ડોગ, કેટ, બફેલો, હોર્સ અને શીપ. વાઇલ્ડ એનિમલમાં લાયન, એલિફન્ટ, ડિયર, ટાઈગર, બિયર, મંકી. જ્યારે વોટર એનિમલમાં ડોલ્ફિન, શાર્ક, વ્હેલ, ટર્ટલ, ઓક્ટોપસ, ફિશ અને ક્રેબ. આ રીતે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીશું. ત્યારબાદ એક્ટિવિટી. શિક્ષક વિદ્યાર્થીઓને નીચે પ્રવૃત્તિઓ આપશે. વિદ્યાર્થીઓ જાતે પસંદ કરશે કે તેઓ કઈ પ્રવૃત્તિના જૂથમાં કામ કરશે. પોતાની પ્રવૃત્તિ નક્કી કરતી વખતે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે ચર્ચા કર્યા વિના નિર્ણય લેવાનો છે. તમારા શિક્ષકશ્રી કરાવે તે મુજબ એક્ટિવિટી કરવાની છે. સ્ટડી ધ એક્ટિવિટી, ડિસાઇડ વન ઓફ ધ એક્ટિવિટીઝ, વર્ક ઇન ગ્રુપ. ગ્રુપ પહેલું છે. અહીંયા જુદા જુદા ગ્રુપમાં છે એક્ટિવિટી કરવાની છે. પહેલું ગ્રુપ શું કરશે? કલેક્ટ શ્લોક અબાઉટ વોટર એન્ડ રિવર્સ, ટેક હેલ્પ ઓફ યોર ટીચર એન્ડ ફ્રેન્ડ, યુ કેન રિફર ટુ લાઇબ્રેરી બુક્સ. તમારે છે શ્લોક પાણી વિશેના અને નદીઓ વિશેના મેળવવાના છે. તમે તમારા શિક્ષકશ્રી, તમારા મિત્ર અને તમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકો છો. બીજું જ ગ્રુપ છે કન્ડક્ટ અ સિમ્પલ એક્સપેરિમેન્ટ ઓફ વોટર ફિલ્ટરાઇઝેશન થ્રુ સેન્ડ, ગ્રેવલ એન્ડ ચારકોલ. બીજા ગ્રુપને છે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે પાણીને ફિલ્ટર કરવા માટેનો. તેની અંદર તમે રેતી, ચારકોલ એટલે કોલસો અને ગ્રાવેલ એટલે કાંકરા એનો ઉપયોગ કરી તમારે છે એ વોટર ફિલ્ટર કરવાનું છે. ગ્રુપ ત્રીજું શું કામ કરશે? ક્રિએટ અ વોટર સાયકલ ડાયાગ્રામ એન્ડ કલર ઇટ. વોટર સાયકલ એટલે કે જળચક્રનો ડાયાગ્રામ દોરવાનો છે અને તેની અંદર કલર પૂરવાનો છે. અને ચોથું ગ્રુપ, રાઇટ ડાઉન હાઉ મચ વોટર યુ યુઝ પર ડે ઇન લીટર, કમ્પેર વિથ હાઉ મચ વોટર યોર ટીચર યુઝ કન્ઝ્યુમ એટ યોર એજ, મેક અ ટેબલ. તમારે છે તમે દરરોજ કેટલા લીટર પાણી વાપરો છો એનું એક કોષ્ટક બનાવવાનું છે અને તમારા શિક્ષક તમારા જેવડા હતા ત્યારે એ કેટલું પાણી વાપરતા હતા તેના માટેનો તમારે ટેબલ બનાવવાનું છે. અને આ રીતે બધા ગ્રુપ અલગ અલગ એક્ટિવિટી કરશે. સ્પીકિંગ. એ, વર્ક ઇન pairs and ask the question to your friend. Frame some more question for answer yes or no. 1. Will you drink only juice or only water for a year? તો no. 2. Do you like to swim in pool or in the sea? તો yes.
Can you live without water for one day or without electricity? No. Does your family drink RO water or water from a pot? So no. Have you ever checked pH and TDS of the water you drink? તો નો. આવી રીતે તમારે તમારા મિત્રને છે આવા કેટલાક પ્રશ્ન પૂછવાના છે. તમારો મિત્ર તમને યસ અને નોમાં જવાબ આપશે. Should bottled water be banned? No. Do you drink at least 6 to 8 glass of water every day? Yes. Would you prefer to drink hot water in winter? Yes. Do you think rainwater should be collected and used? Yes. Can we grow food without water? No. Should people wash their cars with bucket instead of pipes? Yes. આવી રીતે તમારા મિત્રને તમારે પ્રશ્ન કરવાના છે. એ તમને એના યસ અને નોમાં જવાબ આપશે. Do you like to drink cold water in summer? Yes. Would you give water to bird and animals in summer? Yes. Should factories be punished for polluting water? So yes. Can clean water make people healthier? So yes. Do you drink water before going to bed? Yes. Can dirty water make people sick? Yes. Should we save water while brushing our teeth? Yes. Do you like coconut water in summer? Yes. Can plant live without water for many days? No. B. Play the game. શિક્ષક નીચેની સૂચનાઓ બોર્ડ પર લખશે. બાળકોને ગોળાકારે બેસાડીને એક વિદ્યાર્થીને બોલ આપશે. વિદ્યાર્થીઓ તરફ જોયા વિના સંગીત વગાડશે. વિદ્યાર્થી બોલ બાજુવાળા વિદ્યાર્થીને આપશે. સંગીત ચાલુ હશે ત્યાં સુધી આમ ચાલુ રહેશે. સંગીત બંધ થતાં બોલ જે વિદ્યાર્થી પાસે હશે તે વિદ્યાર્થી બોર્ડ પરની કોઈ પણ એક સૂચનાનો જવાબ આપશે. શિક્ષક બોર્ડ પર અન્ય સૂચના ઉમેરી શકશે. આવી રીતે તમારે આપેલી રમત રમવાની છે. Name 3 places where we find water. So we find water in rivers, lakes and seas. Name 3 rivers of India. તો ગંગા, યમુના, નર્મદા આ rivers of India. તમે કોઈ પણ 3 રિવરના નામ અહીંયા લખી શકો છો. Say 2 things water help us do. Water help us drink and wash clothes. Describe rain. Rain is water that fall from clouds. Talk about your last time near water. Last time I went near water, I visited a river with my family. Explain why water is important. તો જવાબમાં લખી શકાય water is important because all living things need it. Give one tip to save water. We should turn off the tap when not in use. C. Complete the sentences using the phrases given in the bracket. Speak them repeatedly. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. એ શબ્દનો ઉપયોગ કરી છે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. 1. રીડ લોરી તો યેલો લોરી. 2. she sells by the seashore. 3. I scream your scream we all scream for ice cream. 4. 2 teeny tigers take 2 taxis to town. 5. Nina needs 9 new notebooks. 6. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood. આવી રીતે છે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરી શકીએ. ડુ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કરવાનું છે. ડુ એટ લીસ્ટ વન ઓફ ધ ફોલોઈંગ એક્ટિવિટીઝ કોઈ પણ એક એક્ટિવિટી કરવાની છે. પહેલું છે ચેક TDS એન્ડ pH ઓફ ધ વોટર ઓફ સ્કૂલ ટેન્ક ઓર વોટર યુ ડ્રિંક એટ હોમ. તમારે છે TDH અને pH માપવાના છે તમારી શાળાનું વોટર અને તમે ઘરે જે વોટર પાણી પીવો છો એ. રિફર ટુ ઇન્ટરનેટ ફોર વોટ ઇઝ pH અને TDS. pH અને TDS શું છે તે ઇન્ટરનેટ પરથી શોધવાનું છે. ચેક વોટ ઇઝ આઈડિયલ pH એન્ડ TDS કયો આઈડિયલ એટલે પીવા માટે યોગ્ય ગણાય છે pH અને TDS. યુ કેન ટેક હેલ્પ યોર ટીચર ટુ તમે તમારા શિક્ષકશ્રીની મદદ પણ લઈ શકો છો.
ધ પર્સન હુ વર્ક ફોર આરઓ વોટર્સ યુઝ TDS મીટર. આરઓ વોટરનું જે કામ કરતા હોય તે લોકો પાસે TDS મીટર હોય છે. હી કેન હેલ્પ યુ, તે તમારી મદદ કરી શકશે. pH પેપર ઇઝ અવેલેબલ ઇન યોર સ્કૂલ લેબોરેટરી. pH પેપર છે એ તમારી શાળાની લેબોરેટરીમાં હશે. તેના આધારે તમે નક્કી કરી શકો છો. બીજી એક્ટિવિટી છે ટેક અ ગ્લાસ ફૂલ ઓફ વોટર. એક પાણીનો પૂરો ભરેલો ગ્લાસ લો. એડ 3 to 4 સ્પૂન ઓફ સોલ્ટ એન્ડ ડિલ્યુટ ઇટ. 3 થી 4 ચમચી તેની અંદર મીઠું નાખો અને તેને ઓગાળો. પોર ધ વોટર ઇનટુ અ ડીશ. હવે આ પાણીને છે એક ડીશમાં પોર કરો એટલે રેડી દો. લેટ વોટર ડ્રાય ફોર અ ફ્યુ ડેઝ. થોડાક દિવસ માટે આ પાણીને છે એ સુકાવા દો. વોટ રિમેન્સ, શું થાય છે? ધીસ ઇઝ હાઉ સોલ્ટ ઇઝ પ્રોડ્યુસ વિથ અ સી વોટર. આવી રીતે છે સી વોટર એટલે દરિયાના પાણીમાંથી મીઠું ઉત્પન્ન થાય છે. આવી રીતે તમે જોઈ શકશો કે મીઠું વધે છે. આવી રીતે દરિયાના પાણીમાં પણ મીઠું ઉત્પન્ન થાય છે. શેર યોર એક્સપિરિયન્સ વિથ યોર ફ્રેન્ડ્સ. તમારા મિત્રો સાથે તમારો અનુભવ શેર કરો. ત્રીજું છે ટેક અ મેપ ઓફ ધ વર્લ્ડ એન્ડ શો ઓલ ધ ઓશન્સ ઓફ ધ વર્લ્ડ એન્ડ નેમ ધેમ. ત્રીજી એક્ટિવિટી છે દુનિયાનો નકશો લેવાનો છે અને તેની અંદરથી બધા જ સમુદ્રના નામ શોધીને લખવાના છે. ચોથી એક્ટિવિટી છે ટેક અ મેપ ઓફ ઇન્ડિયા એન્ડ શો ફેમસ લેક ઓફ ઇન્ડિયા નેમ ધેમ. ભારતનો નકશો લેવાનો છે અને ભારતના બધા તળાવના નામ લખવાના છે. પાંચમું છે ટેક અ મેપ ઓફ ગુજરાત. ગુજરાતનો નકશો લેવાનો છે. શો બિગ રિવર્સ ઓફ ગુજરાત એન્ડ નેમ ધેમ. ગુજરાતની મોટી નદીઓના નામ લખવાના છે. હવે ગ્લોસરી એટલે કે કેટલાક અઘરા શબ્દ. નોક એટલે ખટખટાવવું, અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ, કન્વર્ઝેશન એટલે સંરક્ષણ, નેસેસિટી એટલે જરૂરિયાત, જેન્ટલી એટલે નરમાશથી, પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ. આવી રીતે અઘરા શબ્દ છે જે જરૂરિયાત છે આપણે આ પાઠમાં ભણવા માટેના શબ્દ છે અહીંયા આપેલા છે તે તમારે પાકા કરવાના છે અને તેના આધારે તમે પાઠનું ભાષાંતર અને સમજ મેળવી શકો છો. અહીંયા આપણો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ કરવામાં આવશે, જે તમે આપણી એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.